जय माताजी मित्रों, राम राम बधाई ने। आई होप कि आप बधाई मजा में छो। जो कि हूँ मजा में छूं। माताजी हूँ हारू करे बधाने हाजर नरवा राखे एवी शुभेच्छा आपू छूं। तो अत्यारे आपणे जो अगाशी माथे आवता रह्या छीए अने आजनुं वातावरण ज कांक अलग ज छे अने आपणे ते हवे खेतर जवा तैयार थई गया छीए। એટલે હવે તો આ ઝાકળ આવેલો છે ને ઝાકળ ફેરવું આપણે જીરું ઉપાડવાનું ચાલુ કરી દીધું છે અને આજ તો હું તમને અત્યારનો કાંક નજારો દેખાડું કેવો છે એમ। પેલા તો આમ મીઠાને ત્યારે તો આમ કઈ દેખાતું જ નહોતું એવો હતો, પણ અત્યારે થોડોક આમ ઓછો થઈ ગયો હોય એવું લાગે છે। કબૂતરા ઉડે છે, અત્યારનો નજારો જો કાંક આવો છે। જો આંખેથી તો કઈ દેખાય જ નહીં, ઝાડવાય તે હજી જે ઓલા આછા હવે દેખાવા મળ્યા છે ને હાવ દેખાતા નતા સવારમાં થોડાક વહેલા એમ। सूरज दादा प्रकाश तो कई ओछो नहीं घणो जो एटला तो सूरज दादा उगी गया से, पण तो केटलो झाकळ आवेलो छे ने एनी वात ज न पूछो। अने तार माथे काक हाँ हवे तो अमे तो आने कळकळियो केवी छे ने बीजું આનું નામ શું હોય આપણને કાંઈ ખબર નથી। જો તાર માથે બેઠો છે અને કાંક અત્યારે જો તારમાં હવારમાં આવું કાંક વાતાવરણ અત્યારે તો છે, બહુ ઝાકળ આવેલો છે। અને આપણે તે હવે ઝાકળ ફેર્યું છે ને ફટાફટ જીરું ને એવું આપણે ઉપાડવાનું ચાલુ કરી દીધું છે। તો ડુંગરમાં જવાનું છે, મોટા ભાઈની તો હાંજના વહી ગયા છે એટલે સવારમાં વહેલા જીરું ઉપાડવાનું ચાલુ કરી દેવાય। એટલે અમે તે હવે જાવી ફટાફટ ને ઝાકળ ફેરવું આપણે જીરું ખેંચવાનું ચાલુ કરી દેવાનું છે। અમારે દીદી બેન ને જો બધા એવું ભણવા જાય છે તૈયાર થઈને, હજી બધા આડા હવળા જ થાય છે। અમારો વાંસ તૈયાર થઈ ગયો છે। दीदी बेन ने नीति वांस ने उरिशान सुमोन बधाई जो बड़ा हालता थई गया हवे जो बधाई यारे। राम राम ने सीताराम डायरा ने। तो अत्यारे आपणे डुंगરમાં આવતા રહ્યા છીએ અને આપણે જીરું લેવાનું કામકાજ ચાલુ કરી દીધું છે અને અહીંયા હવે તૈયારી થવા મળી છે। કા તઈ અનાજ કેવી ટાઈટ છે, આજ કેવી ટાઈટ છે। આજ તો ઠંડી આવે, ઝાકળ છે ને એમાં ઠંડી આવે અને પવન છે અને ઝાકળ આવેલો છે। હા બહુ એમાંય મારે સ્વેટર મેં કાંઈ પહેર્યું નતું એટલે થોડીક વધારે ઠંડી આવી। મેં કીધું ના ખેતર જાવું છે ને મેં ઘડીક વારમાં પૂગી જઈશું, મેં કાંઈ ઠંડી નહીં આવે, આ તો વીતી ઠંડી આ તો। અને આપણે જીરું તે આજ ઉપાડવાનું શરૂ કર્યું અને આજ ત્રીજો દિવસ છે। આપણે વશમાં એક દી લગ્ન કરીએ કા કાલ આપણે ગઈ કાલે આપણે લગ્ન ને એવું કર્યું ને એના આગલે દી આપણે જીરું લીધું હતું એટલે આડિયામાં તો થોડું ઘણું લેવાઈ ગયું છે અને બે આડિયા બાકી છે એમાં મોટા ભાઈને એને લેવાનું પણ ચાલુ કરી દીધું છે। તો આગળ સવારમાં વહેલા વૈયા હતા એટલે એને જીરું વહેલું લેવાનું ચાલુ કરી દીધું। અશોકભાઈ ની વેલા વીએ, હરેશભાઈ ની તો અહીંયા જ હાંજના વીએ હતા એટલે ભાઈ ની તો હાંજના ત્યાં વૈયા હતા એટલે કીધું સવારમાં થોડુંક ઝાકળું ભર્યું હોય તે લેવાની મજા આવે અને દાણા હોય જીરાના ખરે નહીં એમ થોડું કોક છોડવા હુકાઈ ગયા હોય તો ખરે નહીં ને એમ ખરે નહીં। તો અત્યારમાં આપણે જાવી ને ફટાફટ આપણે જીરું ને એવું બધું લેવાનું કામકાજ ચાલુ કરી। તો હાલો અત્યારે જો ઘણું ખરું જીરું તો અમે ઉપાડી લીધું ને અત્યારે 10 વાગવા આવી ગયા એટલે ઝાકળ ફેર્યું પેલા આ બાજુ આપણે જીરું સારું કર્યું હતું કેમ કે આ બાજુ ઢાળમાં થોડુંક વધારે હુકારો હતો એટલે આખો અડજો ને અડધા સાહ લઈને આજે બધું દેખાય કોળિયું કમ્પ્લીટ થઈ ગયું છે અને આવી કાંક આપણે કોળી બનાવતા જઈએ છીએ ખુમસા જેવી અને આ બાજુ ઘણું ખરું લેવાઈ ગયું છે ને અહીં ક્યાં ચાલુ છે લેવાનું। આ બાજુ જો હજી આમાં પાછા લીલું હોય ને લીલા છોડવા રાખી દેવી ઊભા ને હુકલ બધા લઈ લેવી ને બધા અત્યારે ચા પાણી પીવા બેસી ગયા છે। એટલે મારા સાક્ષી જો સાક્ષી અમારે જીરું ઉપાડે જો તો કે કોળી જો એ સાક્ષી કેટલું જીરું ઉપાડ્યું લે હવે તો કોળી નાખી દેવું કોળી ભેગેલ અમાર સાક્ષી હારો હાર આવી છે આજ તો નહીં સાક્ષી? હા જુવાળ કર્યો સાસ તો જીરામાં બધા જો ચા પાણી પીવા બેસી ગયા છે। 10 વાગ્યાનું ચા કીધું બનાવી એવી
અત્યારે હવે વાગી ગયા છે 11:15 જેવું થઈ ગયું છે અને આપણે જીરું લેવાનું તો કામકાજ હજી ચાલુ જ છે અને આપણે જવું છે ભાત લેવા જવાનું છે ઘરે એટલે સવારમાં થોડાક વહેલા જેમ વ્યાયા હતા એટલે ભાતને એવું કાંઈ નહોતા લેતા કીધું બપોરે અને આમે તે મજા આવે ને ગરમા ગરમ તો બપોરે હોય એટલે આપણે ઘરે અત્યારે ભાત લેવા જવાનું છે અને મોટા ભાઈની એને તો જીરું લેવાનું કામકાજ હજી ચાલુ જ છે એક આડિયો સવારથી તે આપણે બપોર સુધી એક આડિયા જેવું જીરું લેવાઈ ગયું છે અને બપોર પછી આપણે વસલા આડિયામાં લેવાનું થાય અને નીચલું આડિયું રહ્યો એમાં તો અડધો ફરધો છે અડધો ફરધો તો આપણે પ્રમદીશ લેવાઈ ગયો તો હાલો અત્યારે આપણે ભાતને એવું બધું લઈ આવી હાલો તે આજ તો આપણે આપણી ફેરારી ગાડી લઈને જવાનું છે ભાત લેવા ઓલી ગાડી આપણે કાંઈ લઈ જવી નથી મસ્ત આપણી ગાડી છે આમાં કેમ કે ટીંગાડવાનું છે ને નકુસા એટલે આપણે તો આપણી આ ફેરારી લઈને જવાનું છે ભાત લેવા હાલો તો ભાત લઈ આવી હાલો તો અત્યારે આપણે ભાત ને એવું બધું લેવાઈ ગયું છે ગાડી આપણે ટીંગાઈ ગયું છે અને હવે જવાનું છે વાડી હાલો તો અત્યારે આપણે હવે આપણી ફેરારી લઈને ભાત ને એવું લઈને વાડી આપણે આવતા રહ્યા છે અને હવે મોટા ભાઈની બધા હવે પોરો ખાવા માંડ્યા હોય એવું લાગે છે બપોરે સડી ગયો છે એટલે હવે બપોરા પાણી કરવા પડશે એટલે હવે ભાત ને એવું બધું લઈને પછી આપણે હાથ પાડવીએ તો બધા આ બધું સામું જોવા છે કે ભાત લઈને વીઆયા છે હાલો આપણે ભાત ને એવું બધું લઈને જાય હાલો તો અત્યારે આપણે હવે જીરું ઉપાડવાનું ઘણું ખરું કામ તો આપણે પૂરું થઈ ગયું છે અને જીરું ઉપાડવામાં તે મોજા હોય તો થોડોક હાથને ફાયદો થાય નકર તો હાથમાં ફરફલા પડી જાય કા આપણે જો આપણે પોરકા ટોટલ ફાટેલ હતા તો એ પહેરી લીધા કેમ કે ઉપાડવામાં છે ને પછી હુકાઈ ગયેલું જીરું હોય ને તો નાનલી બહુ વાગે જીરાની એટલે આપણે જો આવા મોજા પહેરા રાખવી છીએ અને પછી જીરું ઉપાડવાનું ચાલુ કરવી છે અને બધા જો કડીક પોરો ખાતા હતા અને હવે જીરું લેવાનું કામકાજ ઉપાડવાના છે હા બધા પાછા જો સાહે સડે છે આપણે એવું જાવી કેમ કે પછી વળી પાછું ઘડીક થોડાક પાથરા ભેગા કરવાના થશે હા અને હવે જાજુ કઈ આપણે લેવાનું કઈ બાકી નથી રહ્યું ચારક સા જેવા બાકી છે નહીં હા એટલા છે નિયમાય તે છે ને થોડાક લીલહરા છોડવા આવે છે એટલે ઈ તો મૂકવાના થાય હુકલ હુકલ હોય લેવાનું થાય ને આમાં તો દેખાય છે કે લીલહરા છોડા જે હોય એ બધા ઉભા છે અને બાકી જે પાકતા જાય એમ લેતું જવાનું જે લીલહરો છોડો હોય ને પાછો ઓલો કેટલો હોય આમાં વરિયાળી જાજી હોય ને આમાં મોટો છોડવો હોય ખાટો હોય જો આ છોડવા ઉભા રાખે કેટલા ઓલા મસ્ત છે હવે આપણે પોરો બોરો થઈ જાય ચાલુ કરી દેવી હા પોરો આપણે ઘડીક થઈ ગયો અમારે સાક્ષી હારો હાર જીરું ઉપાડે છે આપણે જીરું આમ ખરોડતી હોય ને તો કેવી આપણે આ ઓલું કામ કર સાક્ષીએ તો આજ હું કરી છે મેં કીધું સાક્ષી એમ તો તમારે ઓલે ઠાલે આવશું મેં કીધું નવો ઉપાડાય તો કે આસો આવશો ને કે પછી વળી પાછી ઘડીક બેસી જાય કે રીંકો કાકી આવશો ને કે વળી વળીને પૂછાય મેં કીધું હા મેં કીધું એક દી નહીં 2 દી આવશું મેં કીધું થેપલા કેવો લાગે શેળા જેવો લાગે કા શેળો આવો જોઈએ ને ફરતા ફરતા કાંટા હોય આમાં બધી ફરતી ફરતી વરિયાળી હોય આવા કુબા હું લેવા કરવા પડે કે તો કાંઈ છે માહિતી તને એમને કરી જ વાળ્યા છે ના ના મને તો મારા ખ્યાલ મુજબ તો છે ને પવન આવે ને તો આમાં પવન આમ ભરાય નહીં એટલે ઉડે નહીં કેમ કે ફરતી કોઈથી આમ પવન આવે ઓલા જો આપણે આમ કોળિયો મૂક્યો ને તો થડિયા હોય ને પવન ભરાય એટલે સીધા ઉલ્લી જ જવાના છે અને આમાં પવન ભરાય નહીં ને એટલે ઉડે આપણે કોબાઈ બહુ મસ્ત થઈ જશે એટલે પાછું મોટું વાવાઝોડું આવે તો તાય ઉડાડ નાખે મેં કીધું તોયા ને ઉડે ના ના વાવાઝોડાની ગેરંટી નો આપી આપણે ખાલી આમ સામાન્ય પવન હોવાનું હોય ને તો ન ઉડે ને બાકી વાવાઝોડું હોય તો તાય ઉડાડ નાખે અને આજ તો આપણે આ કુબા કાંઈ ભેગા કરવાના નહીં થાય તાજા છે ને થોડાક આમ ફૂકાય કાલ સાંજે કોરા ભેગા કરવાનું થશે ઓલા પાછા લેવા પડશે એ ઓલા આડિયામાં જે પંપતીના છે ને યાદ આપણે આ ઢગલામાં ભેગા કરવાના થશે હા અને આ બધા તો જ્યાં તાજા અત્યારના જ છે હજી હા હવે ચાલુ કરી દેવી આપણો સારે જશે વાહે ફટાફટ